પરીક્ષા। લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલી NMMSની પરીક્ષામાં કુલ નોંધાયેલા 354 પૈકી 322 બાળકોએ પરીક્ષા આપી હતી, જ્યારે 32 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે લેવામાં આવેલી નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા અંતર્ગત લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતેના 2 અલગ અલગ કેન્દ્રોમાં લેવામાં આવેલી આ પરીક્ષામાં તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી। અહીંના મોડેલ સ્કૂલ ખાતેના કેન્દ્રમાં નોંધાયેલા કુલ 300 વિદ્યાર્થીઓ પૈકી 272 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 28 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હોવાનું તેમજ 10 જેટલા બ્લોકમાં પરીક્ષા ગોઠવવામાં આવી હોવાનું કેન્દ્ર સંચાલક ભરત પટેલે જણાવ્યું હતું, જ્યારે બીજા કેન્દ્ર સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ ખાતેના 2 બ્લોકમાં ગોઠવવામાં આવેલી પરીક્ષામાં નોંધાયેલ કુલ 54 વિદ્યાર્થીઓ પૈકી 50 બાળકોએ પરીક્ષા આપી હતી। 4 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હોવાનું કેન્દ્ર સંચાલક જીતેશ ગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી NMMSની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર મેરિટમાં આવનારા વિદ્યાર્થીને ધોરણ 9થી 12 સુધીના ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે ₹12,000ની રકમ આપવામાં આવે છે। દયાપરમાં બંને પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।